નમસ્કાર ખેડૂતો. જો આ શેરડુ સિઝનમાં તમે ઘઉં, ચણા, ધાણા, જીરું કે પછી કલોંજી જેવા કોઈ પણ પાકનું વાવેતર કરવા માંગો છો અને એમાં રાસાયણિક ખાતરને બદલે જો તમે ઓર્ગેનિક ખાતરો વાપરવા માંગો છો તો કયા પ્રકારના ખાતરો વાપરી શકાય એના વિશે માહિતી મેળવો. સર્વપ્રથમ તો જે ખેડૂતો પાસે છાણિયું ખાતર અવેલેબલ છે અને જીવામૃત કે જીવામૃત બનાવી શકે છે એ ખેડૂતો એ પ્રકારના ખાતરો વાપરી શકે. અને જેમની પાસે છાણિયું ખાતર કે ઘન જીવામૃત કે જીવામૃત બનાવી શકે એવી પરિસ્થિતિ નથી, એમને કયા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ એમના વિશે માહિતી આપો. તો એના માટે બે ખાતરોની માહિતી આપણે મેળવવાના છે. એક છે FOM અને બીજું છે પ્રો. આ FOM છે એ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુર, જેને સંપૂર્ણપણે ગાય કે ભેંસના છાણમાંથી સડાવીને બનાવવામાં આવે છે. આ ખાતર છે એ એનડીડીબી લીડા લિમિટેડ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. પાવડર સ્વરૂપમાં રહેલું આ ખાતર છે એની અંદર પોષક તત્વોની જો વાત કરીએ તો એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્વો 1.5 થી 2% જેટલા આવેલા હોય. એ સિવાયની અંદર ઓર્ગેનિક કાર્બન પણ આવેલો છે, જે આપણી જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. એ ઉપરાંત એની અંદર વધતા ઓછા પ્રમાણમાં સૂક્ષ્મ પોષક તત્વો પણ આવેલા છે. તો આ ખાતરને આપણે છાણિયા ખાતરની અવેજીમાં વાપરી શકીએ અને સારામાં સારું પરિણામ મેળવી શકીએ. ત્યારબાદ બીજું ખાતર છે પ્રો, એટલે કે ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યુર. આ ખાતરને આપણે ડીએપી ના અથવામાં વાપરી શકીએ. આની અંદર 8% જેટલું ફોસ્ફરસ તત્વ આવેલું હોય, એ સિવાયની અંદર 8% જેટલું ઓર્ગેનિક કાર્બન અને ઝિંક જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ આવેલા હોય છે. તો આ ખાતર છે એ 50 કિલોની બેગમાં અને દાણાદાર સ્વરૂપમાં આવે છે. તેથી આપણે એને પાયાના ખાતર તરીકે 1 વીઘે 20 કિલોના પ્રમાણથી વાપરી શકીએ. આ સિવાય આપણે લીંબોડી કે પછી એરંડીના ખોળને પણ ઓર્ગેનિક ખેતીમાં વાપરી શકીએ. એ ઉપરાંત ઓર્ગેનિક ખેતીમાં આ પ્રકારના ખાતરો કેવી રીતે વાપરવા, ક્યાંથી મેળવવા એના વિશે વિશેષ માહિતીની આપણને જરૂર હોય તો આપ આપેલા નંબર પર ફોન કરી એના માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.